નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી આપ તમામનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટ બુક અંતર્ગત એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આપણા અભ્યાસક્રમને સંલગ્ન એક મુદ્દો આજે ચર્ચામાં લેવા જઈ રહ્યા છીએ. ફિઝિકલ જીઓગ્રાફી અંતર્ગત કે મેપ અંતર્ગત આ મુદ્દો તમને પૂછી શકાય, સરહદોને લઈને પણ આ પ્રશ્ન તમને પૂછી શકાય. તો આપણને સૌને ખ્યાલ છે કે ગયા વર્ષે વર્ષ 2023માં 7મી ઓક્ટોબરના દિવસે હમાસ નામના એક સંગઠને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને એના વળતા જવાબમાં ઇઝરાયલે જે છે એ પાછો હમાસ ઉપર હુમલો કર્યો. તો આ ત્યારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ચાલુ જ છે અને હજી પણ ચાલુ છે. તો એ સમયથી લઈ અને વર્તમાન સુધી તમામ બાબતો જે ઘટિત થઈ એને લઈ અને હોથી વિદ્રોહ છે એક યમન નામના દેશમાં, એ હોથી વિદ્રોહે રેડ સી ઉપર જે ટ્રાન્સપોર્ટેશન ચાલુ હતું, ત્યાંથી મરીન ટ્રાન્સપોર્ટેશન જે થતું, એમના જે જહાજો હતા એમની ઉપર ઘણા બધા હુમલા કર્યા અને એ ટ્રાન્સપોર્ટેશન નેવિગેશન સ્ટોપ થવાને લીધે જે રેડ સી છે એ વારંવાર ચર્ચામાં રહેતો હોય છે. અને એ જ ચર્ચામાં રહેવાને લીધે આપણે રેડ સી ક્યાં લોકેશન આવેલું છે, ભારત માટે શું મહત્વ છે અને કઈ રીતે ત્યાંથી ભારતનો એક રણનીતિક માર્ગ પસાર થાય છે, એ તમામ બાબતો આજે આપણે જોવાની છે. તો ન્યૂઝ ઘણા બધા છે, રેડ સી લગભગ ચર્ચામાં જ હોય છે. એમાંની કોઈ પણ એક ન્યૂઝ તમે જોશો તો રેડ સી ડિસરપ્શન, કોસ્ટ હેવ ગોન અપ, ક્રાઇસિસ ઇન રેડ સી, ઘણા બધા ન્યૂઝ છે એ રેડ સી ને લઈને વારંવાર આવતા હોય છે. તો સૌ પ્રથમ તો આપણે રેડ સી ક્યાં આવેલો છે એ લોકેશન જોઈએ, આસપાસના દેશો જોઈએ, કયા દરિયા કે મહાસાગર સાથે જોડાયેલો છે એ તમામ મુદ્દાઓ જોઈએ અને પછી આપણે એનું ભારત માટે મહત્વ જોઈએ કે ભારતને શું ચિંતા છે. અગર તો રેડ સી શાંત નથી, રેડ સી માંથી ઘણા બધા જે છે એ વિદ્રોહો અને જહાજો ઉપર હુમલા થાય છે, તો ભારતને એની કઈ કિંમત ચૂકવવી પડશે એ પણ જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો તમે વર્લ્ડ મેપમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે અરબ ગલ્ફ છે, અરબ દ્વીપ છે, એની વચ્ચે અને આફ્રિકાની વચ્ચે, આફ્રિકા જે ખંડ છે અને અરબ દ્વીપ છે એ બંનેની વચ્ચે આવેલો છે રેડ સી. અહીંયા તમે મેપમાં જોઈ શકશો. એની જમણી બાજુ એક તરફ છે ઇન્ડિયન ઓશિયન, એનો જે ઉત્તરનો હિસ્સો છે એટલે કે અરબ ગલ્ફ છે, અરબ સાગર છે, એ અરબ સાગર એની સાથે જોડાયેલો છે. બીજા નાના મોટા ઘણા બધા ગલ્ફ પણ એની સાથે જોડાયેલા છે, ઘણા બધા દેશો જોડાયેલા છે. એટલે કયા કયા દેશો અને કયા અખાત જોડાયેલા છે એ જોઈએ આપણે ડિટેલમાં. તો આ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. આ જે હિસ્સો છે મહાસાગરનો, એ સાંકડો પટ્ટો છે, એને આપણે કહીએ છીએ રેડ સી. રેડ સી કયા દેશો વચ્ચે છે, અરબના કયા દેશો વચ્ચે છે અને આફ્રિકાના કયા દેશો વચ્ચે આવેલો છે. તો તમે જોઈ શકશો કે આ ઇજિપ્તનો જે ભાગ છે આફ્રિકાનો, ઉત્તર પૂર્વીય હોર્ન ઓફ આફ્રિકા જે કહેવાય છે, એની આસપાસનો જે હિસ્સો કેટલોક છે, ઇજિપ્ત છે, સુદાન છે, ઇરિટ્રિયા છે, ઇથિયોપિયા છે અને જેબુતી. આ જે આવા દેશો છે, 5 દેશોના નામ યાદ રાખશું. આ દેશો આફ્રિકાઈ દેશો રેડ સી સાથે ક્યાંક ને ક્યાંક સરહદ ધરાવે છે. તો ઉત્તરમાં તમે જોશો તો અહીંયા તમને જોર્ડન દેખાશે, ઇઝરાયલ દેખાશે, ગલ્ફ ઓફ અકાબા આ પણ ચર્ચામાં છે. આ રેડ સી નો જે સાંકડો પાણીનો પ્રવાહ છે ઇઝરાયલ સાથે જોડાયેલો છે, એ તમે જોઈ શકો છો, એ ગલ્ફ ઓફ અકાબા કહેવાય છે. ઇજિપ્તનો આ હિસ્સો છે એ સિનાઈ પેનિનસુલા કહેવાય છે, એટલે કે સિનાઈ મહાદ્વીપ જે છે એ અહીંયા આવેલો છે. એ પેનિનસુલા દ્વીપકલ્પ છે નાનું એવું. એને ત્રણેય બાજુથી પાણી ઉપર તમે ભૂમધ્ય સાગર જોશો. અહીંયા ગલ્ફ ઓફ સુએઝ કેનાલ પણ આપણને ખ્યાલ છે, જે ભારતનો એક મહત્વપૂર્ણ જે રણનીતિક માર્ગ છે એમાં જે આવેલી છે, એ પણ આપણે આગળ જોઈએ. તો સાથે સાથે સાઉદી અરબ છે અને અહીંયા છે એ યમન છે. બીજું, રેડ સાગરને જે અરબ દ્વીપ સાથે જોડતો એક સાંકડો પટ્ટો, એટલે કે ગઈકાલે જ આપણે જોયું પાક સ્ટ્રીટ, પાક સામુદ્ર ધુની, જે આપણે ભારત અને શ્રીલંકા વચ્ચે જોઈ હતી, એવી જ એક સાંકડી સામુદ્ર ધુની અહીંયા પણ તમને જોવા મળશે અને એનું નામ આપણે યાદ રાખવાનું છે, બાબ અલ મંદેબ. તો આ બાબ અલ મંદેબ જે સામુદ્ર ધુની છે એ કયા બે પાણીના સ્ત્રોતોને જોડે છે? નામ યાદ રાખશું, બાબ અલ મંદેબ. આ છે એનું નામ. આંસુઓના દ્વાર તરીકે પણ કહેવાય છે, ગેટ ઓફ ગ્રેસ તરીકે. તો જીબુતી છે, અહીંયા યમન છે, ગલ્ફ ઓફ એડન અહીંયા તમે જોઈ શકો છો, એટલે કે અખાત છે, એડનનો અખાત, એને અને રેડ સી ને જોડે છે કોણ? બાબ અલ મંદેબ નાની એક સાંકડી સામુદ્ર ધુની. એ પણ જોશું. આ આખો વિસ્તાર છે. અહીંયા તમે જોશો તો આ છે અરબ સાગર. એટલે આટલા દેશો યાદ રાખવાના છે. રેડ સી ની ઉપર કયા કયા દેશો છે, રેડ સી ની નીચે કયા દેશો છે, રેડ સી ને અને એડનના ગલ્ફ ને કઈ સામુદ્ર ધુની જોડે છે? તો બાબ અલ મંદેબ નામની એક સામુદ્ર ધુની જોડે છે. આટલી વિગતો આપણે પ્રિલિમ માટે યાદ રાખશું. જો ગયા વર્ષે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ હતું, તો એ વખતે યુક્રેનની સરહદો લગભગ એક્ઝામમાં, ઇન્ક્લુડિંગ યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3, જેમાં તલાટી જોશો, જુનિયર ક્લાર્ક જોશો, એવી એક્ઝામોમાં લઈ અને બધી એક્ઝામોમાં
જે છે એ તમને પૂછવામાં આવે. ગયા વર્ષે G20 ની અધ્યક્ષતા ભારતે સ્વીકારી, તો G20 માં કયા કયા દેશોનો સમાવેશ થાય છે, એ તમામ મુદ્દાઓ લગભગ એક્ઝામોમાં પૂછાયેલા હતા. તો આ મુદ્દો પણ ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હજી ચાલુ જ છે, ક્યારે અંત આવશે કોઈ ખ્યાલ નથી. તો આ મુદ્દા તમામ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેવાના છે. એટલા માટે આપણે આટલું યાદ રાખશું ફેક્ટની દ્રષ્ટિએ. બીજું, ભારતને કેમ ચિંતા છે? ભારત સાથે રેડ સી નો કોઈ સીધો સરહદી વિસ્તાર કનેક્ટ થતો કે એવું કોઈ છે નહીં, તેમ છતાં ભારતને કઈ ચિંતા છે એ જોઈ લઈએ. હવે અહીંયા જોશો તમે તો તમને ખ્યાલ આવશે. આપણે હમણાં વાત થઈ કે યમનનું એક વિદ્રોહી ગ્રુપ છે હોથી. એ હોથીઓ જે છે એ રેડ સાગરમાંથી પસાર થતા જે વ્યાપારિક સમુદ્રી જહાજો હોય છે એની ઉપર વારંવાર હુમલો કરતા હોય છે, અને એને લીધે ત્યાંથી વ્યાપાર ઠપ થયેલો છે. તો ભારતની ચિંતા એટલે છે કે ભારત પોતાની જરૂરિયાતના 85% જેટલું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. એક તો આ મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભારતની જે ઉર્જા સુરક્ષા છે એ ભારતની ઉર્જા સુરક્ષા આયાત ઉપર નિર્ભર છે. એટલે ભારત એક એવો દેશ છે કે પોતાની ઉર્જા સુરક્ષા જાળવવા માટે વિદેશો ઉપર નિર્ભર છે, ત્યાંથી ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. સૌથી મોટી ચર્ચા ભારતને આ છે, સૌથી મોટી ચિંતા ભારતની આ છે. બીજું, યુરોપ સાથે ભારતનું જે કનેક્શન છે, યુરોપ ભારતનો ત્રીજો સૌથી મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદાર છે. તો યુરોપ સાથેનો જે વ્યાપાર છે એ ભારતની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે, અને ભારતથી યુરોપને જોડતો જે રસ્તો છે એ તમે જોશો તો અહીંયાથી ભારતનો રસ્તો ક્યાંથી પસાર થાય છે એ ખાસ જોશું. તો આ અરબનો ગલ્ફ છે ત્યાંથી કરતા રેડ સી ની માધ્યમથી, સુએઝ કેનાલથી, ભૂમધ્ય સાગરથી, જિબ્રાલ્ટરની સામુદ્ર ધુરીથી આ રસ્તો છે યુરોપ જવા માટે. તો ભારતનો યુરોપ સાથેનો જે જોડાણનો રસ્તો છે એ જોડાણના રસ્તામાં રેડ સી એક મહત્વપૂર્ણ બિંદુ છે. એટલે કે રેડ સી માંથી જ ભારતનો જે એક રસ્તો જે છે એ પસાર થાય છે. એટલે ભારતને જો યુરોપ સાથે વ્યાપાર કન્ટિન્યુ કરવો હશે તો અરબ સાગરના માધ્યમથી, રેડ સી સાથે, સુએઝ કેનાલ સાથે, પછી ભૂમધ્ય સાગર સાથે, જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની અહીંયા આવેલી છે, એના મારફતે અહીંયા સુધી ભારતે પહોંચવું પડશે. પણ હવે આપણને ખ્યાલ છે કે રેડ સી માં તો ઘણી બધી દાંધલ ધમાલ ચાલુ છે. ત્યાં તો ઘણા બધા હોથીઓના વિદ્રોહો થાય છે, ઘણા બધા જે છે એ દરિયાઈ જહાજો ઉપર હુમલા થતા હોય છે. તો કઈ રીતે આ વ્યાપાર જો ઠપ થાય છે, આ રસ્તો જો બંધ કરી દેવામાં આવશે તો ભારત માટે બીજો રસ્તો ક્યાંથી છે? તો પછી ભારતે અહીંયાથી આખું આ આફ્રિકા દ્વીપ ક્લિયર કરી અને અહીંયાથી જવાનું રહેશે. એટલે કે આખો બહુ બધો લાંબો રસ્તો ભારતે જે છે એ સ્વીકારવો પડશે. આનું તમે અંતર જોશો તો લગભગ 11,700 કે 800 કિલોમીટર છે. આની આસપાસ 19,200. આટલો લાંબો રૂટ ભારતે જે છે એ પસાર કરી અને યુરોપની માર્કેટ સુધી પહોંચવાનું રહેશે. એટલા માટે ભારતની ચિંતા એ છે કે લાલ સાગર શાંત હોય, ત્યાંથી વ્યાપાર અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સતત આવજાવ કરતી રહે. તો ભારતની ચિંતા આ મુદ્દાને લઈને છે. મુખ્ય પરીક્ષામાં તમારે આ વિગત થોડી ધ્યાન રાખવાની. તો આ તમામ ડિટેલ આપણને ખ્યાલ આવી કે ભાઈ રેડ સાગર, જે રેડ સી છે એ કેમ ચર્ચામાં છે, કયા મુદ્દાને લઈને એનું મહત્વ છે ભારત માટે. હવે આગળ વધીએ. આ દેશો આપણે જોઈ લીધા આસપાસના. હવે તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો હતો એ સવાલ જોઈએ. તો પારાદીપ બંદર નીચેનામાંથી કયા ડેલ્ટા ઉપર આવેલું છે? આ તમને સવાલ પૂછ્યો હતો, અને એ સવાલનો સાચો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો મહાનદી. આ મહાનદી છે, આ મહાનદીનું મુખ ક્યાં ખુલે છે? તો બંગાળની ખાડીમાં. અને બંગાળની ખાડીમાં જ્યાં મહાનદીનું દ્વીપ ખુલે છે ઓડિશા તટમાં, ત્યાં પારાદ્વીપ નામનો એક દ્વીપ આપેલો છે, અને ત્યાં જ આપણે પારાદ્વીપ પોર્ટ બનેલો છે. ખાસ યાદ રાખશું કે આ પારાદીપ પોર્ટ ભારતના મેજર પોર્ટમાં સૌથી મોટું પોર્ટ, સૌ પ્રથમ વખત આનું નિર્માણ થયું હતું. એટલે સૌ પ્રથમ વિશાળ પોર્ટ જો આપણે ભારતે નિર્માણ કરેલું હોય તો પારાદીપ પોર્ટ હતું. ક્યાં આવેલું છે? ઓડિશામાં. અને કઈ જગ્યાએ? જ્યાં મહાનદી છે એ બંગાળની ખાડીને મળે છે, જ્યાં એનું મુખ આવેલું છે ત્યાં આવેલું છે પારાદીપ પોર્ટ. આટલી વિગતે આપણે ધ્યાન રાખશું. હવે તમારી સૌની માટે આજનો પ્રશ્ન તમારી માટે આ રહેશે કે ભારતના નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી મોટો કદ ધરાવે છે? એટલે તમને ઓપ્શનમાં આપેલા છે એમાંથી સૌથી વધુ કદ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો તમારા ઓપ્શન કઈક આ પ્રમાણે રહેશે: ચંદીગઢ, અંદમાન અને નિકોબાર, પુડુચેરી, દમણ અને દીવ. તો આપણને સૌને ખ્યાલ છે કે સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય પૂછે તો રાજસ્થાન છે. વિસ્તારની દ્રષ્ટિએ જે તમને સૌથી વિશાળ રાજ્ય રાજસ્થાન છે, એ જ રીતે વિસ્તારની દ્રષ્ટિએ આમાંથી સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? આનો જવાબ તમારે આપવાનો છે. અને જો આ જવાબ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં આનો ઉત્તર લખો. ના ખ્યાલ હોય તો એક વખત ગૂગલ ઉપર આ તમામ
જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના જીઓગ્રાફિકલ એરિયા તમે જોઈ લો કેટલો વિસ્તાર છે, એટલે તમને ખ્યાલ આવશે. અને આ જ પ્રકારના કોઈ નવા રોચક મુદ્દા સાથે આપણે આવતીકાલે પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.